પીએમજે યોજનાને લઈને સરકારે નવી એસઓપી બનાવી દીધી છે અને તેની જાહેરાત પણ કરાઈ। હોસ્પિટલ્સ માટે કેટલાક નવા નિયમો જે છે તે જાહેર કરાયા છે। ડોક્ટર્સ સામે કાર્યવાહી માટે કોઈ જોગવાઈ હજુ સુધી નથી આમાં જાહેર કરાઈ। અધિકારી સામે કાર્યવાહીની જોગવાઈ નથી। ખ્યાતિ જેવો કાંડ થાય તો માત્ર હોસ્પિટલ જવાબદાર। ઇન્સ્યોરન્સ કંપની સામે કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી। ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરનાર અધિકારીનું શું તે એક સવાલ આ એસઓપી જાહેર થયા બાદ પણ ઊભો થઈ રહ્યો છે। નવી એસઓપીમાં અધિકારીઓ સામે લગામ માટે કોઈ જ નવી વાત કરવામાં નથી આવી। ડોક્ટર્સ સામે કાર્યવાહીની પણ કોઈ જ વાત કરવામાં નથી આવી। ડોક્ટરને સસ્પેન્ડ કરવાની સત્તા અમારી પાસે નથી તેવું સરકારનું કહેવું છે, પરંતુ એ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની સત્તા તો સરકાર પાસે છે, તો એની વાત શા માટે કરવામાં નથી આવી? ડોક્ટરને સસ્પેન્ડ કરવાની સત્તા મેડિકલ કાઉન્સિલ પાસે છે। મેડિકલ કાઉન્સિલને પણ ભલામણ સરકાર કરી શકે છે એ વસ્તુ કરવા માટે। એ પણ વાત સરકાર દ્વારા કરવામાં નથી આવી। માત્ર ગોળ ગોળ વાતો કરવામાં આવી। અહીંયા મંત્રી જ્યારે આવ્યા, એસઓપી જાહેર કરી ત્યારે ઘણી બધી બાબતો તેમણે કહી। કેટલીક જે બીમારીઓ હતી તેને એમાં એડ પણ કરવામાં આવી, પરંતુ આ પ્રકારની ઘટના જો ઘટે છે, જે બાદ નવી એસઓપી જાહેર કરવાનું સરકારે કરવું પડ્યું, એ ખ્યાતિકાંડને લઈને સરકારના મંત્રી જે છે તે એક પણ શબ્દ કંઈ પણ બોલ્યા નહીં। બીજી તરફ આ પ્રકારની ઘટના જો ફરી થાય છે તો એ હોસ્પિટલ સામે શું કાર્યવાહી થશે? એ અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? ડોક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં થાય? એ મામલે પણ કશું જ બોલ્યા નથી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ। તેમણે માત્ર એવું કહી દીધું કે ડોક્ટર્સ પર વધારે જવાબદારી આવશે, હોસ્પિટલ્સ પર વધારે જવાબદારી આવશે અને જે તે બીમારી હશે તેને લગતા કેટલાક પુરાવા જે છે તે ઓનલાઈન અપલોડ કરવા પડશે। બધી વસ્તુ સાચી, પરંતુ જે વધારાના રૂપિયા લેવાઈ રહ્યા છે ડોક્ટર્સ દ્વારા અથવા તો એ હોસ્પિટલ્સ દ્વારા, તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે? શું કોઈ એક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે? કોઈ પર્ટિક્યુલર જે બીમારી હોય અથવા તો કોઈ વસ્તુ બદલવાની હોય શરીરમાં, તો તેના માટેના કોઈ ધારાધોરણ નક્કી કરાયા છે ખરા? જે વધારાના રૂપિયા જે પીએમજે યોજના હેઠળ એ કાર્ડમાંથી અથવા તો સરકાર પાસેથી હોસ્પિટલ્સ લઈ લેતી હતી, તેના વિશે કોઈ પણ વાત સરકાર દ્વારા અથવા તો મંત્રીશ્રી દ્વારા કરવામાં નથી આવી। માત્ર કેટલીક ગોળ ગોળ વાતો કરીને 3-4 બીમારીઓ અંદર એડ કરીને કહી દેવામાં આવ્યું છે કે સરકાર લોકો માટે પ્રતિબદ્ધ છે। આટલા લોકો જે છે તેમને એમાં એડ કરી દેવામાં આવે છે અને કરોડો રૂપિયા તેના માટે ખર્ચવામાં પણ આવ્યા છે। હિરેન રાવલ જોડાઈ ગયા છે અમારી સાથે આ અંગે વધુ વાતચીત કરવા માટે। હિરેન, ઘણી બધી વાતો મંત્રીશ્રીએ કરી, પરંતુ કેટલીક જે મુખ્ય બાબતો છે તેના વિશે તેમણે કોઈ વાત ન કરી કે એ હોસ્પિટલ સામે શું કાર્યવાહી થશે જો ખ્યાતિકાંડ જેવો બીજો એક ઘટનાક્રમ ઘટે છે, તો એ ડોક્ટર્સ સામે શું કાર્યવાહી થશે અથવા તો એ પીએમજેના અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે, તેની કોઈ વાત મંત્રીશ્રીએ કરી નહીં। તો એસઓપી જાહેર કરવામાં આવી છે, પણ એસઓપી માત્ર જે સિસ્ટમ કેવી રીતે કામ કરશે એના પૂરતી એસઓપી છે। કાર્યવાહી કોની સામે થશે, શું કાર્યવાહી થશે, કોણ કાર્યવાહી થશે, આ અંગેની કોઈ સ્પષ્ટતા આ એસઓપીમાં કરવામાં નથી આવી। પહેલો મુદ્દો કે જે એસઓપી એટલે કે પ્રીઓથ આપવાનો વિષય છે, પીએમજેવાય કાર્ડના પ્રીઓથથી લઈ અને એની મંજૂરી સુધી, એની અંદર કોઈને પણ આની અંદર આવરી લેવામાં નથી આવ્યા। એટલે કે ક્લીન ચીટ પહેલેથી જ એસઓપીમાં આ તમામ લોકોને આપી દેવામાં આવી છે। બીજો મુદ્દો છે કે જે ડોક્ટરોના સંદર્ભમાં જો ગેરરીતિ કરતા પકડાય છે તો રાજ્ય સરકાર પાસે એવી કોઈ સત્તા નથી કે રાજ્ય સરકાર આ ડોક્ટરોને સસ્પેન્ડ કરી શકે। મેડિકલ કાઉન્સિલે આ ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની હોય છે, એટલે આ મેડિકલ કાઉન્સિલ ઉપર છોડી અને સરકારે પોતાના હાથ ઉપર કરી દીધા છે। એ બીજો મુદ્દો અહીંયા સામે આવે છે। ત્રીજી વાત કે જે પ્રિયોથનો સમય છે, એ પ્રિયોથમાં સૌથી મોટું જે ખેલ થયો હતો એ ખ્યાતિમાં પ્રિયોથના કેસની અંદર થયો હતો કે જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા હતા એ ખોટા રિપોર્ટ હતા। ખોટા રિપોર્ટના આધારે પ્રિયોથ આપવામાં આવી અને પ્રિયોથના આધારે ખોટા ઓપરેશન પણ કરવામાં આવ્યા। આ સંદર્ભમાં હજી સુધી નક્કર કોઈ એવી એસઓપી નથી કે ખોટા રિપોર્ટ હોય તો પણ એને અટકાવી શકાય, કારણ કે એસઓપીમાં રાજ્ય સરકાર અથવા તો જે પ્રિયોથ આપવા બેસે છે એ લોકોને એવી કોઈ સત્તા જ નથી કે રિપોર્ટ એમનો જોઈ શકે। કઈ હોસ્પિટલમાંથી એપ્રુવલ માંગવામાં આવી છે એવી કોઈ સત્તા રાજ્ય સરકાર પાસે ન હોવાના કારણે એ પ્રિયોથ સીધી જ એમણે ઇમરજન્સી કેસો ગણી અને આપી દેવાની હોય છે અને એ છટકબારી એક અહીંયા ફરીથી રાખવામાં આવી છે। સીડીનો મુદ્દો આમાં ઉમેરવામાં આવ્યો છે કે જે સીડી છે એ ઇમરજન્સી કેસોમાં પાછળથી તપાસ કરવામાં આવશે। પાછળથી તપાસ કરી અને એના પૈસા તો અટકાવવામાં આવશે, પરંતુ ખોટો રિપોર્ટ આપી અને જે ઓપરેશન થયું હશે, જે વ્યક્તિનું મૃત્યુ થયું હશે, તો એમાં કાર્યવાહી શું થશે એવો કોઈ નક્કર એસઓપીની અંદર સ્પષ્ટતા નથી કરાઈ। બીજું, ગેરરીતિ કરતા જે હોસ્પિટલો પકડાય છે એવી હોસ્પિટલો સામે કાર્યવાહી માટે કોઈ નક્કર પગલાં નથી। સસ્પેન્ડ કરવાની વાત આવે છે, એમ્પેનલ કરવાની વાત છે,
તો એવી હોસ્પિટલોને નિશ્ચિત સમયગાળા પૂરતી જ સસ્પેન્ડ કરવામાં આવે છે. માત્ર કેટલીક હોસ્પિટલો આંગળીના વેઢે ગણી શકાય એવી છે કે જેને કાયમી ધોરણે એ પણ ખ્યાતિ જેવા કેસો સામે આવ્યા પછી જ એમને સસ્પેન્ડ કરવામાં આવી છે. બાકીની હોસ્પિટલોને 1 વર્ષ, 2 વર્ષ, 6 મહિના, 9 મહિના એ પ્રકારના સમયગાળાની અંદર ફરીથી આની અંદર એમ્પેનલ કરવામાં આવે છે. એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી છે. એટલે એસઓપી જે જાહેર કરવામાં આવી છે એ પ્રોસેસ શું છે, પીએમજેવાય કાર્ડમાં એની એપ્રુવલ, એના પૈસા ચૂકવણી, એની પ્રોસેસની એસઓપી બનાવવામાં આવી છે. પરંતુ કાર્યવાહી, સજા એ અંગેની કોઈ નક્કર એસઓપીની અંદર કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. એ પ્રકારનું અત્યાર સુધી આ આખી એસઓપીની અંદર ધ્યાને આવ્યું છે. ઇવન કે જ્યારે મંત્રી અને એમના અગ્રસચિવને પૂછવામાં આવ્યું ત્યારે પણ કોઈક મુદ્દો મેડિકલ કાઉન્સિલ પર ઢોળી દેવામાં આવ્યો છે, તો કોઈક મુદ્દો કેન્દ્ર સરકાર પર ઢોળી દેવામાં આવ્યો છે. આ પ્રકારે સરકારે આ કેસોમાંથી પોતાનો હાથ ઊંચો કર્યો હોય એ પ્રકારની સ્પષ્ટ વાત આ એસઓપી પરથી દેખાય છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે.